આપ્યો છે કે ક્યારેક કોઈક આપણા માટે ખરાબ બોલે, ક્યારેક આપણને કોઈ દુભાવે એવા શબ્દો બોલી જાય, છતાં ધીરજ રાખવી, કારણ આ સંસારમાં ધીરજના ફળ હંમેશા મીઠા મળે છે. પણ આપણે અકળાઈ જઈએ છીએ. આમ કેમ ન થયું મારા માટે, મને આમ કહેવાય જ કેમ એનાથી. ક્યારે એવું કરશો નહીં વાલા ભક્તો. બેટા, સાચા પિતા તો આપણા ભગવાન જ છે. તો માં મને આશીર્વાદ આપો, હું ભગવાનને ભજવા જાઉં. ભગવાનને ભજવા જાવ એટલી વાત કરીને પછી કીધું કે માં, તું મને એમ કે છો સાચા પિતા તો ભગવાન છે, તો ભગવાન મળે ખરા? કેમ ન મળે ભગવાન? માં, ભગવાન મળે તો ક્યાં મળે? ક્યાં મળે ભગવાન? એ તો કહો, ક્યાં ન મળે ભગવાન? તમને દેખાય તો અત્ર તત્ર ને સર્વત્ર ભગવાન વ્યાપક છે. જ્યાં પણ નજર કરો ત્યાં પરમાત્મા છે જ. ક્યાં નથી પ્રભુ? બેટા, જ્યાં પ્રેમ હોય ત્યાં પરમાત્મા દેખાય છે. રામચરિત માનસ યાદ કરે છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોહી મેં જાના. હરિવ્યાપક સર્વત્ર સમાના. આ દુનિયામાં પરમાત્મા બધે જ છે. ક્યાં નથી ભગવાન? તો માં, મને આશીર્વાદ આપો. એક ક્ષણ માટે માને ચિંતા થઈ છે કે મારો દીકરો જંગલમાં જશે, આટલો નાનો, ન્યાયને ભૂખ લાગશે, તરસ લાગશે, ઠંડી લાગશે તો શું થશે? પણ એ જ ક્ષણે માએ, સુનીતિ હતી એટલે વિચાર બદલી નાખ્યો, મારે શું કામ ચિંતા કરવી જોઈએ? જેનું ભજન કરવા જાય છે એનું રક્ષણ કરશે ત્યાં આગળ. અને માએ આશીર્વાદ આપી અને 5 વર્ષના ધ્રુવને ભગવાનને ભજવા માટે મોકલે છે. ધ્રુવજી મહારાજ વનમાં જાય છે, મધુવનમાં જાય છે, યમુનાના કિનારે મધુવનમાં જાય અને ભગવાનનું ભજન કરવા જાય. માર્ગની અંદર સામે સૌથી પ્રથમ એને દેવર્ષિ નારદ મળ્યા છે. નારદનો ભેટો થયો. નારદે જંગલના માર્ગે જતા 5 વર્ષના બાળકને પ્રશ્ન કર્યો કે એ બાળક, આ જંગલમાં કઈ બાજુ જાય છે તું? અરે મહારાજ પ્રણામ, હું ભગવાનને ભજવા જાઉં છું. નારદની આંખો ફાટી ગયું. આટલું નાનું બાળક અને ભગવાનને ભજવા? લાવ જરા કસોટી કરી લઉં. અરે બાળક, તું ભગવાન ભજવા જા છો, તને એમ લાગે છે કે ભગવાન કઈ રેઢા પડ્યા છે મળી જાય? ઈશ્વર પડ્યો નથી રસ્તામાં. એમ જ્યાં ત્યાં તમને મળી ન જાય. અને સાચા ભાવથી શોધવા બેસો તો ક્યાંય છે નહીં એવું બને પણ નહીં. લાખો રૂપિયાના
ખર્ચથી બનાવેલી એક સુંદર મજાની મૂર્તિમાં પણ ઘણા લોકોને ભગવાન ન દેખાય. કેમ? ભાવ ન હોય. અને ભાવ હોય તો આપણા દાદા વખતની ખેતરમાં, એ ખેતરના શેઢા ઉપર એક સિંદૂર લગાડેલા પથ્થરમાં આપણને હનુમાનજી દેખાય છે, એમાં ક્ષેત્રપાળ દેખાય છે. શું કામે? ભાવે હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવ હિ કારણમ. ભાવ જ આ જગતનું છે. તો પરમાત્મા પ્રત્યેનો ભાવ, એટલે બાળકે પ્રણામ કરીને કહ્યું કે મહારાજ, તમે એમ કહો છો મને ભગવાન મળશે? હા, તને મળશે ભગવાન. આમાં ક્યાં ગોતીશ તું? અને ત્યારે બાળક એમ કહે છે કે બાપજી, તમારા જેવા સાધુના પહેલા વહેલા દર્શન થયા છે એટલે મને ભરોસો છે ભગવાન મળશે, મળશે ને મળશે. જેને સાધુનો સંગ થાય એને ભગવાન મળી જાય. વાલા, બાળક રડતું હોય તો માં એને ઘોડિયામાં નાખે અથવા તો પોતાની ગોદમાં લઈને પણ એને સુવાડી દે અને શાંત કરી દે. અને આ સંસારનો કોઈ જીવ આ સંસારમાં તપી ગયો હોય અને ત્યારે સાધુ એને જગાડી દે. માં સુવડાવે, સાધુ જગાડે, ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. સાધુને માં તરીકે સંબોધન આપ્યું છે મહાપુરુષોએ. બેટા, મોટા મોટા ઋષિ મુનિઓને ઝાંખી નથી થઈને તું એને જોવા નીકળ્યો? હા મહારાજ, પણ મને ભરોસો છે મિલે એસા કોઈ સંત ફકીર જો પહોંચા દે ભવ નદિયા કે तीर. ऐसा कोई साधु मिल जाए, ऐसा कोई संत मिल जाए तो इस भव सागर को पार करा दे. ધ્રુવજી મહારાજની આટલી આમ નિષ્ઠા જોઈ, પોતાનું મનોબળ જોયું અને કીધું કે લે બાળક, આ દ્વાદક્ષરી મંત્ર લે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સાચો શું મંત્ર છે? સાચો મંત્ર શું છે? ઓમ નમો ભગવતે. બોલો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપણે શું ગાતા હતા? ઘણા લોકો શું ગાય? ઓમ નમો ભગવતી વાસુદેવાય. દ્વાદક્ષરી મંત્ર આપીને કીધું બેટા એક કામ કરજે, વિરક્ત ચેન્દ્રિય રતો ભક્તિ યોગેન ભૂયસા તમ નિરંતર ભાવેન ભજે તાદ્વા વિમુક્તયે. તું નિરંતર સદૈવને માટે વિરક્ત બની, આત્મારામ બની અને પરમાત્માનું ભજન કરજે, તને ભગવાન મળશે. અને ખરેખર એવું જ બન્યું. ધ્રુવજી મહારાજ દેવર્ષિ નારદ પાસેથી નીકળ્યા છે અને જ્યારે એ જાય છે ત્યારે મનમાં એક જ વાત છે, બસ આ ઓમ નમો ભગવતે વાસુદેવાયના એકમાત્ર મંત્રથી હવે તો પરમાત્માને મેળવી જ લેવા છે. હવે પ્રભુને મેળવી જ લેવા છે. પણ ભગવાન ક્યારે મળે? જ્યારે આ હૈયું ભક્તિથી ભરેલું હોય. વાલા, હૈયું ભક્તિથી ભરેલું હોય ત્યારે પરમાત્મા મળે, એમનું પરમાત્મા ન મળે. વાલા,
ઈશ્વરને મેળવવા હોય તો ભાવ તો જાગવો જ જોઈએ. પરમાત્મા પાસે એટલી પ્રાર્થના કરજો, પ્રભુ મારું ઘર તમે ધનથી ન ભરી દો તો કાંઈ નહીં, મને સારી નોકરી ન આપો તો કાંઈ નહીં, પણ એક કામ કરજો, હરિ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. તારી ભક્તિ ભરી દેજે. હરિ મારા હૈયામાં તારી ભક્તિ